वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય। તો બધા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 101મો ભાગ જોઈશું। આમાં ગઈ વખત આપણે 146મો શ્લોક જોયો હતો છેલ્લે, કે મારા આશ્રિત હોય એમણે વ્યવહાર કરીમાં જેટલી આવક હોય અને જાવક હોય એનું રૂડા અક્ષરે નામો લખી રાખવું। ટૂંકમાં આપણે ગૃહસ્થના ધર્મો જોઈએ છે એમાં છેલ્લે આ ભગવાનને નામ આવક જાવકનો હિસાબ લખવો એવી આજ્ઞા કરેલી છે। આજે આપણે 147મો શ્લોક લઈએ। નિજ વૃત્તિ ઉદ્યમાન નિજ વૃત્ત ઉદ્યમ પ્રાપ્ત ધન ધાન્ય આદિત તૈ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિશોદ શક્તિત્વ દુર્બલે। એનો અર્થ થાય છે ગૃહસ્થમી સત્સંગી એમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક જે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો ભગવાનની આજ્ઞા છે। દરેક સ્વામિનારાયણમાં કેવું નહીં, દરેક શાસ્ત્રોમાં દરેક જે સંપ્રદાયમાં હોય એના માટે આ હોય છે કે એમને જે કંઈક ઉદ્યમ હોય, જે કંઈક વૃત્તિ એટલે પોતાની પ્રવૃત્તિમાં ઉદ્યમ દ્વારા વેપાર ધંધો નોકરી ગમે તે કરતા હોય એમાંથી જે કંઈક આવક થાય એનો 10મો ભાગ અથવા તો 20મો ભાગ અર્પણ કરવો। 10મો અને 20મો કોને 20મો કોને કરવો તો આગળ આવશે, આપણે જોઈએ। એટલે મહારાજ કહે છે કે ભાઈ મારા ગૃહસ્થ સત્સંગી હોય એમણે પોતાની વૃત્તિ અને ઉદ્યમ થકી પ્રાપ્ત થયેલો જે ધન ધાન્યાદિક તેમાંથી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો। પાછળ કહ્યું કે 20મો ભાગ કોને અર્પણ કરવો? તો વ્યવહારે દુર્બળ હોય એમાં। વ્યવહારમાં જે દુર્બળ હોય એટલે શક્તિમાન ઓછા હોય, ખર્ચ પોતાનું પૂરું ના થતું હોય તો એમણે 20મો ભાગ અર્પણ કરવો। જેમ રાજ્યનો કરવેરો છે એમાં ધાર્મિક કરવેરો છે ભગવાનને, કારણ કે ભગવાને તમને બધું આપ્યું છે તો એના માટે, એટલે ભગવાનને કંઈ જરૂર નહીં, તમને હમણાં જ આપી એટલે એમને જરૂર નથી, પણ જે ધાર્મિક સંસ્થાઓ અથવા મંદિરો આ બધું ચાલતું હોય તો એના નિભાવ માટે આ કર વપરાય છે, અથવા તો એ ચલાવવા માટે, ધાર્મિક કાર્યો ચલાવવા માટે ભગવાને તો શાસ્ત્રોમાં આ રીતે કહેલું છે। આ એક પ્રકારનું દાન છે ને આ તમે જેટલું આપો છો એમાં આપણે કહીએ છીએ ને કે એક કણના 1000 કણ આપે છે। એટલે શ્રદ્ધાથી ભાવથી જે આપો છો એ ભગવાન કોઈ દિવસ રાખતા નથી, એ તમને અનેક ગણું કરીને પાછું આપે છે। બેંકમાં તમે મૂકો તો તમને પાછા વધારીને પૈસા જેમ મળે એમ ભગવાનને આપેલું દાન કરેલું પુણ્ય ક્ષેત્રે વાપરેલી વસ્તુ એ તમને અનેક ગણી પ્રાપ્ત થાય છે, બધી રીતે સુખી કરે છે, માનસિક અને શારીરિક આધ્યાત્મિક બધી રીતે સુખી થવાય છે। એટલે આ દાન કરવું જોઈએ। હવે 57 સ્વામી કહે છે કે ગૃહસ્થ સત્સંગીએ વૃત્તિ તથા ઉદ્યમથી પ્રાપ્ત કરેલું જે ધન ધાન્ય હોય તેમાંથી અથવા તો ખેતીમાં થતા કોઈ પણ પાકમાં 10મો ભાગ પોતાના ઇષ્ટદેવના મંદિરમાં જઈને અર્પણ કરવો। પોતાના ઇષ્ટદેવ એટલે જે પોતાના આરાધ્ય દેવતા હોય એના દેવના મંદિરમાં જઈને અર્પણ કરવો, અને જેની વૃત્તિ તથા ઉદ્યમ નાનો હોય, એની આવક ઓછી હોય, વેપાર તો વ્યવસાય જે કંઈ હોય, ખેતી ગમે તે, એની વૃત્તિ એટલે એની પ્રવૃત્તિ જે કંઈક કરે છે, મહેનત કરે છે, એમાં જે કંઈક મળે છે ટૂંકું હોય, નાનું હોય તો દુર્બળ કહેવાય એને। એટલે
ખર્ચ ઘણો હોય એટલે આવા જે દુર્બળ હોય તેમને 20મો ભાગ અર્પણ કરવો. આવું જેને ખર્ચો વધારે હોય, આવક વધારે ન થતી હોય તેને 20મો ભાગ અર્પણ કરવો. અને જો 10મો કે 20મો ભાગ કાઢે નહીં તો દ્રવ્યની શુદ્ધિ થતી નથી. જે 10મો 20મો ભાગ કરતા નથી કે છે એને દ્રવ્ય જે સંપત્તિ છે, લક્ષ્મી જે મળે આપણે કોઈ તેમ કહીએ છીએ, તો એ તમારા દ્રવ્યની શુદ્ધિ થતી નથી. એટલે શુદ્ધિ વિવેકમાં કહેલું છે કે ધનમ શુદ્ધ્યતિ દાનેન ઇતિ, એટલે કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. જે તમારી ઉદ્યમ વૃત્તિ બજાવે છે તમે દાન કરો તો એની શુદ્ધિ છે. એટલે સાત્વિકી, જેને આપણે લક્ષ્મી કહીએ એમ, સાત્વિકી રહે છે. તમારી મનને બુદ્ધિને હરણ કરતી નથી, મન બુદ્ધિને સ્થિર રાખે છે અને આવતી રહે છે, સંપત્તિ આવતી રહે છે. તો એ દાન કોને કરવું, તો તેમાં ઉત્તરમાં દાનખંડની વિશે પણ કહેલું છે. એનું ઉત્તર, આ દાન કોને કરવું, તો પાત્રે દ્રવ્યાર્પણમ કાર્યમિતિ, જે પાત્ર હોય એને જ દાન કરવું. એ પાત્ર કોણ, પાત્ર કોને સમજવો, એના જવાબમાં ભાગવતને વિશે નારદે યુધિષ્ઠિર પ્રત્યે કહ્યું છે. આ પાત્રને આપવું એટલે જરૂરિયાતમંદ હોય, જેવી જરૂરિયાત હોય. દાન કરો પછી એ વ્યભિચાર કરતા હોય, જુઠ્ઠું રમતા હોય કે પછી માંસ મટન ખાતા હોય, દારૂ પીતા હોય, એવાને કરો તો તમારું અલખ્ય જાય. એટલે કોને આપવું, તો કે છે પાત્ર. અને પાત્ર કોને ગણવા, તો કે યુધિષ્ઠિરને નારદે ભાગવતને વિશે નારદે યુધિષ્ઠિર પ્રત્યે કહેલું કે પાત્રમ ત્વત્ર નિરુકમ વૈ કવિભિઃ પાત્ર વિત્તમય હરિરૈવક ઉર્વિશ યન્મયમ ચૈ ચરાચરમ ઇતિ. હે રાજન, પાત્રને જાણનારા ઋષિમુનિઓ એક જ પરમાત્માને પાત્ર કરેલા છે. પાત્રને જાણનારા કે એક જ છે પાત્ર, પરમાત્મા. અને માટે બધાથી પહેલી પૂજા શ્રી કૃષ્ણની જ થવી જોઈએ. જ્યારે આવું કહ્યું કે પહેલાં પૂજા કોની થવી જોઈએ, તો શ્રી કૃષ્ણની. યજ્ઞ કરતા ને ત્યારે પૂજા કરવાની પહેલો કોને કરવી, તો આ વાત આવી કરી કે ભાઈ પાત્ર તો ભગવાન જ છે પહેલાં, તો પૂજા એની થવી જોઈએ. અને ત્યાર પછી ભગવાનના ભક્ત બ્રાહ્મણો પણ પાત્ર કહેલા છે. પછી બીજા નંબરે બ્રાહ્મણો પાત્ર કહેલા છે. ભગવાનના ભક્ત હોય એ પેલા કહેવાય. અને માટે પોતાના દ્રવ્યની શુદ્ધિ માટે 20મો કે 10મો ભાગ જે પોતાના ઇષ્ટદેવ હોય તેને જ અર્પણ કરવો. એ સિવાય બીજું કોઈ દાન આદિ કરવું હોય તો બ્રાહ્મણ દીકને થઈ શકે છે. પણ ધનની શુદ્ધિને માટે 10મો કે 20મો ભાગ પોતાના ઇષ્ટદેવ સિવાય કોઈને પણ અર્પણ કરી શકાય નહીં. તમે જે કમાતા હોય દરેક સંપ્રદાયમાં કે તમારા ઇષ્ટદેવ જે હોય એના માટે વાપરો અથવા એના મંદિરમાં આપવો. 20મો ભાગ બીજા કોઈને એમાંથી અપાય નહીં. એ 20મા ભાગમાં પછી બીજાને ના અપાય, એ દેવનો જ છે. તમે જે ઇષ્ટદેવ છે તેમનો છે. અને એ સિવાય તમારી પાસે હોય તો તમે બ્રાહ્મણને વધારે હોય તો આપી શકો છો. એથી વધારે હોય તો આવું ગરીબ હોય, ભિક્ષુક હોય, જેમ કે જરૂરિયાતમંદ એને વસ્તુઓ આપો છો તો એ ચાલે. પણ 10મો 20મો ભાગ દેવને જ અપાય એટલે એ બ્રાહ્મણને પણ નહીં, અથવા એમાં બીજા કોઈ દાન ક્ષેત્રે વપરાય નહીં. ભાષ્યકાર સતાનંદ સ્વામીએ તો એટલી સુધી કહેલું છે કે શ્રેષ્ઠ દેવાલયમ ગત્વા નિવેદનીયમ ઇતિ. પોતાના ઇષ્ટદેવના મંદિરમાં જઈ સંકલ્પ કરો કે હે પ્રભુ, હું આ તમને અર્પણ કરું છું, આમાં હવે મારો કોઈ અધિકાર નથી. તો આપો તો એમાં અધિકાર નહીં. પાછા ઘણા આપે ખરા, પણ પછી મંદિરમાં અથવા દેવને આપ્યા તે મને પ્રસાદ જમ્યા આવે અથવા પ્રસાદ લઈ લે વધારે, આવું બધું કરતા હોય. અથવા એની આશા રાખે તો કે નહીં, તમે આપો છો એ દેવને આપો છો. મંદિરમાંથી તમને પ્રસાદ આપે એ વાત જુદી છે, એની આશા ના રખાય. એટલે કે હું તો ભાઈ તમે છૂટક્યો, મારો કોઈ અધિકાર નથી. આ રીતે મમત્વનો ત્યાગ કરીને પોતાના ઇષ્ટદેવને ચરણમાં જે સમર્પિત કરવામાં આવે તેને ધર્માદો કહેવાય. આ રીતે મમત્વ કે મારું આવે નહીં. પછી એને કહેવાય કે મેં આટલું આપ્યું, મેં કર્યું, આપી દીધું. એટલે એમનું હતું, દેવનું હતું, દેવને આપ્યું. એટલે પછી એનું મમત્વ છોડી અને પોતાના ચરણમાં સમર્પિત કરવામાં આવે એને ધર્માદો કહેવાય. પણ મારો મંદિરમાં આટલો ફાળો છે, આવો જો મનમાં સંકલ્પ થાય
તો પોતાના ધન પ્રત્યેનો અધિકાર છોડ્યો કહેવાય નહીં. મારા મંદિરમાં આટલો ફાળો મારો છે, હું દર વર્ષે આટલો આપું છું, હું છું, એટલે મારો અધિકાર છે, આવો જો કરે તો કે છે એને અધિકાર છોડ્યો કહેવાય નહીં. અર્થાત ધર્મથી મમત્વ છૂટ્યો નથી, મમત્વ છોડ્યું કહેવાય નહીં. અને જ્યાં સુધી મમત્વ છોડવામાં ન આવે ત્યાં સુધી એ વસ્તુ સમર્પિત બનતી નથી. મારું પણ ન છૂટું, મમત્વ એટલે મારું, મેં કર્યું, આવું ન છૂટે ત્યાં સુધી એ વસ્તુ સમર્પિત થતી નથી. અને જ્યાં સુધી સમર્પિત ન બને ત્યાં સુધી એ ધર્માદો કહેવાય નહીં. માટે ગૃહસ્થ સત્સંગીઓએ પોતાના ધન અથવા ધાન્યમાંથી 10મો ભાગ 20મો ભાગ કાઢીને પોતાના ઈષ્ટદેવને સમર્પિત કરી અને પોતાના ધનની શુદ્ધિ કરવી. એટલે માટે ગૃહસ્થોએ, અમારા આશ્રિતોએ પોતાનું જે કમાણી હોય, પોતાની આવક હોય, એમાંથી 10મો ભાગ કાઢીને પોતાના ઈષ્ટદેવને સમર્પિત કરવું અને પોતાના ધનની શુદ્ધિ કરવી. અને આપો તો તમારી ધનની શુદ્ધિ થાય છે. અને આ રીતે જો ધનની શુદ્ધિ કરવામાં ના આવે તો એ પવિત્ર દ્રવ્યનું સેવન કરવાથી બુદ્ધિની અંદર જડતા ઉત્પન્ન થાય છે. અને આ રીતે જો કે છે શુદ્ધિ કરવામાં ના આવે તો તમારી બુદ્ધિમાં ના કહ્યું આગળ કહ્યું એમ કે ભાઈ પરિવર્તન થાય, વિચારો બદલાય, નાસ્તિક બુદ્ધિ સૂજે, એટલે આવું કંઈક થાય ને અપરાધો થાય. એટલે એક આ રીતે કયા પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જો કરીએ તો શુદ્ધિ ધનની થાય છે. અને એના લીધે આપણા બુદ્ધિમાં ખોટા વિચારો આવતા નથી. અને જો નથી કરતા તો એના વિચારો પછી આટલું અપાતું છે, આપણે ગમે આટલું કરીએ પછી આટલું આપી દેવાનું, આ બધા વિચાર થાય પછી ઓછું થઈ જાય, બંધ થઈ જાય. એટલે જે ભગવાને કહ્યું છે એ પ્રમાણે આપવું જોઈએ. બુદ્ધિની અંદર જડતા ઉત્પન્ન થાય તેથી તે કદી પણ સારું વિચારી શકતો નથી. ભાઈ કદી પણ સારું વિચારી શકે નહીં અને ક્યારેય પણ દુઃખની નિવૃત્તિ થતી નથી. અને પછી એને દુઃખની નિવૃત્તિ પણ ના થાય, કારણ કે મનના સંતાપ રહ્યા કરે. એમ મનના સંતાપ ન મટે ત્યાં સુધી પછી દુઃખે રહેવાનું, બધી જાતનું દુઃખ આવે અને ક્યારેય દુઃખની નિવૃત્તિ થતી નથી. માટે અવશ્ય ધર્માદો કાઢીને પોતાના ધનને ધોઈ નાખવું. માટે અવશ્ય ધર્માદો કરવો જોઈએ અને પોતાના ધન જે છે આવો તો ધોવાઈ જાય. આ રીતે દાન કરો, જે આપનું કહ્યું છે એ પ્રમાણે કરો તો તમારું ધન ધોયેલું ગણાય. એટલે કહ્યું ને કે ધનની શુદ્ધિ થઈ છે. માટે આવી રીતે ધર્માદો કાઢી અને પોતાના ધનને ધોઈ નાખવું, આવો ભાવ છે અહીંયા આગળ. એટલે શ્રીજી મહારાજે અને બધા ખાસ કરીને મહારાજે લખ્યું એ પોતે શા માટે લખ્યું? એ ધનના લેવા માટે જ નહીં, પણ મંદિરોનો નિભાવ, મંદિરોમાં મોટા મોટા મંદિરો હોય ત્યાં આગળ એના સંતો યાત્રિકો બધું થતા હોય, એના રહેવા પહેવા ખાવા પીવા બધીની વ્યવસ્થા કરવાનો ઉપયોગમાં થાય. એટલા માટે એનો નિભાવ કરવા માટે આ શાસ્ત્રોમાં, આથી નહીં, શાસ્ત્રોમાં દરેક સંપ્રદાયમાં કરેલી છે. એટલે પોતાના જે ઈષ્ટદેવ હોય, જે સંપ્રદાયમાં જે પોતાના દેવ હોય એને પોતાના આવકનો 10મો અથવા 20મો ભાગ અવશ્ય કાઢવો જોઈએ. હવે 148મો શ્લોક લઈએ જોડે. એકાદશી મુખાનામ ચ વ્રતાનામ નિજ શક્તિતઃ ઉદ્યાપનમ યથાશાસ્ત્રમ કર્તવ્યમ ચિંતિતાર્થદમ. એનો અર્થ થાય છે કે એકાદશી આદિ જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જ રીતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. અને એ ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે અમારા આશીર્વાદ હોય એમણે એકાદશી આદિ જે વ્રતનું ઉદ્યાપન કરવું, ઉજવણી કરવી, પોતાની સામર્થ્ય પ્રમાણે અને શાસ્ત્ર અનુસારે કરવું. અને ઉદ્યાપન કરે એટલે પૂજા રાખે, મા પૂજા કરે, એટલે ઉજવે. જેને કહીએ આપણે વ્રત કરતા હોય વ્રતનું ઉજવે ને, પછી એનું પૂજા કરે, ઉદ્યાપન કરે, જમાડે, બ્રાહ્મણોને જમાડે, આ બધું કરે એનું ઉદ્યાપન કહે. એટલે એ પાછું એ વ્રત કરતા હોય એનું ઉદ્યાપન પોતાની સામર્થ્ય પ્રમાણે, પોતાની શક્તિ હોય પ્રમાણે, એ પ્રમાણે સંપત્તિ વાપરી અને શાસ્ત્ર અનુસારે, શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે કરવું.
કારણ કે ઉદ્યાપન મનોવાંછિત ફળને આપનાર છે. ઉદ્યાપન કરો, કોઈ પણ વ્રત કરો એટલે એનું ઉદ્યાપન કરવાનું જ હોય તો જ એનું ફળ મળે. એટલે વ્રતની એકાદશી કરતા હોય, હું આટલો વ્રત કરીશ, આટલા એકાદશીઓ કરીશ, આટલું આ કરીશ, આવી રીતે કરીશ, એ જે નાખ્યું હોય ને એ વ્રત જ્યારે પૂરું થાય અને એમને મેં એકાદશી રોજ કરતા હોય ને જ્યારે ઉઠીને ભગવાનની પૂજા કરો અને ઉઠીને એકાદશી ભગવાનને બધું પૂજાપાઠ કરી અને પછી બ્રાહ્મણને જમાડો, બ્રાહ્મણને દાન આપો, તો એ ઉદ્યાપન જ કહેવાય. એટલે એવી રીતે જ્યારે વ્રત હોય ત્યારે ઉદ્યાપન કરવું. અને એ ઉદ્યાપન કેવું છે કે વ્રતનું ફળ પૂરેપૂરું મળે છે. હવે સતાનંદ સ્વામી કહે છે કે કોઈ પણ વ્રત કરેલું હોય કે મંત્ર પુરુષચરણ કરેલું હોય તેનું ઉદ્યાપન વિધિ પ્રમાણે કરવું. કોઈ પણ વ્રત કરો, આગળ એવું એકાદશી એવું નહીં, કોઈ પણ વ્રત કરતા હોય, નામ કરતા હોય, 11 કરતા હોય, કોઈ જન્મ જયંતિ કરતા હોય કે અથવા મંત્ર પુરુષચરણ એટલે મંત્ર કે આટલા લાખ મંત્ર કરી, 1.25 લાખ મંત્ર કે આ બધું જે કરો એ પુરુષચરણ કહેવાય. તો એ જ્યારે પૂરું થાય ત્યારે એનું ઉદ્યાપન વિધિ કરવો જોઈએ. શાસ્ત્રોએ કહ્યો એ પ્રમાણે કરવો જોઈએ. કોઈ પણ મંત્ર પુરુષચરણ કે હું આટલા પાઠ કરીશ, આટલા ભક્તિ ચિંતામણના પાઠ કરીશ, શિક્ષાપતિના પાઠ કરીશ, સર્વમંગલ સ્તોત્રના પાઠ કરીશ, આ કોઈ પણ જે મંત્રો પાઠ એને જે કરો એને પુરુષચરણ કહેવાય ને એનું ઉદ્યાપન છેલ્લે કરવું જોઈએ. અર્થાત કોઈ પણ વ્રતની ઉજવણી કરવી, ઉજવણી વિના વ્રત ફળને આપતું નથી. વ્રતની ઉજવણી કરવી જોઈએ. ઉદ્યાપન એટલે ઉજવણી. ઉજવણી ક્યારે કહેવાય કે એનું કયા પ્રમાણે, શાસ્ત્રો પ્રમાણે જે કરો વિધિ, તો એ પૂરું ફળ આપે છે. વ્રતમાં કંઈક અધુરાશ રહેલી હોય, એ અધુરાશને પૂર્ણ કરવા માટે વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. વ્રતની અધુરાશ રહી ગઈ, વ્રતમાં કંઈક અડચણ આવ્યું, કંઈક વિઘ્ન રહી ગયું હોય કે અથવા કંઈક વિધિ કંઈક રહી ગયું હોય તો ઉદ્યાપન કરો, પૂજા કરાવો એટલે એમાં બધી પાછી વિધિ કરાવી દે. વિધિ થઈ જાય એટલે કંઈક અધૂરું રહી ગયું હોય તો એ વિધિ પૂરો થઈ જાય. એટલા માટે કહે છે ઉદ્યાપન કરવામાં આવે છે. વ્રત 2 પ્રકારના હોય છે, એક સકામ વ્રત, બીજું નિષ્કામ વ્રત. પુત્રાદિક ફળની ઈચ્છાથી કરવામાં આવે જે વ્રત હોય તેને સકામ વ્રત કહેવામાં આવે અને કેવળ ભગવાનને રાજી કરવા માટેનું જે વ્રત હોય તેને નિષ્કામ વ્રત કહેવામાં આવે છે. એટલે લોકો મોટાભાગે વ્રત ભગવાનને કે માતાને કે કોઈ પણ રાજી કરવા મોટાભાગનાને હોતું નથી કે હું કરું છું, અથવા તો પણ કંઈક ને કંઈક આશાથી મોટાભાગે કરતા. એને જે આશાથી કંઈક કરતા હોય, પુત્ર પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, નોકરી માટે કે ધંધા માટે, કશાય માટે આવું કરતા હોય તો એ સકામ કહેવાય. પણ પોતાના ઈષ્ટદેવ, પોતાના ભગવાન કે પોતે જે કંઈ માનતા હોય એ ઈષ્ટદેવને રાજી જ કરવા માટે હું કરું છું, એટલા માટે જ આ તપ કરું છું, એ જે વૃત્તિ કરે છે એને નિષ્કામ વ્રત કહેવાય. એટલે બને ત્યાં સુધી તો નિષ્કામ જ કરવું જોઈએ. અને કેવળ ભગવાનને રાજી કરવા માટેનું જે વ્રત હોય તેને નિષ્કામ વ્રત કહેવાય છે. તેમાં નિષ્કામ વ્રતનું ઉદ્યાપન કરવાની કોઈ જરૂર હોતી નથી. નિષ્કામ વ્રત કરો કારણ કે ભગવાનને જ રાજી કરવામાં કરો છો, તેમાં કોઈ વ્રતની એનું ઉદ્યાપન કરવાની જરૂર કે છે નથી. કારણ કે તેમાં તમારી કોઈ ઈચ્છા જ નથી, ભગવાનને રાજી કરવા કરો છો, માટે એના માટે ઉદ્યાપન કરવાની જરૂર નથી. પણ તમે સકામથી કોઈ કામ નથી, પછી શુભ આશયથી કે અશુભ આશયથી કે ગમે ત્યાંથી તમે સકામ બન્યા છો તો એનું ઉદ્યાપન કરવું જોઈએ. સત્સંગ માટે પણ આપણે કોઈક આ વ્રત કરતા હોય પણ એ સકામ થયું એટલે એને ઉદ્યાપન કરવું પડે. એ સકામ વિભક્તિ, સકામથી જે વ્રત કરવામાં આવે છે એના માટે ઉદ્યાપન જરૂરી છે. પણ જે નિષ્કામ ભાવથી વ્રત કરે છે એમાં ઉદ્યાપન કરવાની જરૂર નથી. પણ ગૃહસ્થના હૃદયમાં સ્વાભાવિકપણે સકામ ભાવના હોય છે. અને ગૃહસ્થ હોય એને તો સકામ જ ભાવના હોય, કારણ કે એને બધું મેળવવાનું જ હોય. એટલે ગૃહસ્થ કે છે એના હૃદયમાં સકામ ભાવના હોય છે. અર્થાત પુત્ર આદિકના ફળની ઈચ્છા હોય છે. માટે જે ગૃહસ્થ્રમી ભક્તને ફળની જો આશા હોય તો એ વ્રતને ઉજવવું. માટે ગૃહસ્થને કોઈ પણ ફળની, પુત્ર એકલા નહીં, પુત્ર શબ્દ વાપર્યો, પણ કોઈ કામનાથી તમે એ વ્રત કર્યું હોય, મોદગી હોય દૂર કરવા માટે કર્યું હોય, ઘરમાં કંઈક સુખ શાંતિ ના હોય તેના માટે કરતા હોય, કંઈક મેળવવા માટે કરતા હોય એટલે સકામ બને છે. તો કહે છે ગૃહસ્થને તો આવું જ હોય. એટલે માટે અંતે ઉદ્યાપન કે વ્રતને અંતે કરવું
જોઈએ. ઉદ્યાપન વિનાનું જે વ્રત તે પૂર્ણ ફળ આપતું નથી. તમે જ્યાં સુધી ઉદ્યાપન કરો નહીં ત્યાં સુધી વ્રત પૂરું ફળ આપતું નથી. એટલે ઉદ્યાપન બ્રાહ્મણ દ્વારા કરાવવું જોઈએ. પૂજા પાઠ કરાવીને તો વિધિથી અને છેલ્લે વાર યથાશક્તિ હોય એ પ્રમાણે ખર્ચ કરી અને કરાવવું જોઈએ. માટે વ્રતની પૂર્તિને માટે અને પૂર્ણ ફળ પ્રાપ્ત કરવાના માટે ભગવાનની મહાપૂજા કરવી, બ્રાહ્મણોને જમાડવા, ભગવાનના ભક્ત પુરુષોને જમાડવા, ગાયોનું દાન આપવું, સુવર્ણનું દાન આપવું, આ રીતે વ્રતને ઉજવવું, જેથી વ્રત પૂર્ણ ફળ આપનાર થાય છે. આવો ભાવ છે. તમે જે વ્રત કર્યું છે એટલે એની ભગવાનની મહાપૂજા કરાવી, વિધિસર મહાપૂજા કરાવે, સાદી મહાપૂજા કરાવે અથવા તો વનથી બે કંઈ કરાવે, બ્રાહ્મણોને પછી જમાડે અથવા તો સારી આવક હોય તો પછી બધા સમાજને જમાડે, ગાયોનું દાન આપે, સોનાનું દાન આપે, કોઈક આવું દાન આપે, તો એ ઉદ્યાપન કર્યું કહેવાય. ને એ તમે જ્યારે આ વ્રત કરો છો તો કે છે એને કરવું જ જોઈએ અને ઉદ્યાપન કરવું જ જોઈએ. વ્રત આશાથી જ્યારે કર્યું છે તો એ વ્રતનું છેલ્લે વાર ઉદ્યાપન કરવું. સામાન્ય રીતે છોકરીઓ ગોયરોને બધું કરે અથવા મહાપૂજાને બધું કરે છે. છેલ્લે વાર 7 કે 11 કે વ્રત પૂરા થાય ત્યાં ઉજવે છે ને, એ ઉદ્યાપન કહેવાય. એટલે આપે બધે એને એ બનાવે, ગોરીને બનાવે પછી એને જમાડે, એને કોઈક વાસણ આપે કે આવું આપે. એવી રીતે કોઈ પણ વ્રત કરતા હોય તો એ બ્રાહ્મણ જમાડવે અને પછી દાન આપે, વાસણ પણ આપે અથવા સમાજને પણ જમાડે, એ બધું કરે તો એને ઉદ્યાપન કહેવાય. માટે કોઈ પણ વ્રત જ્યારે કરો છો ત્યારે અંતે ઉદ્યાપન કરવું, એવું આ શ્લોકનો અર્થ છે. હવે જોડે લઈ લઈએ બીજો એક શ્લોક 149માં. કર્તવ્યમ કારિણ્યમ વા શ્રાવણે માસી સર્વથા બિલ્વ પત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. હવે અહીંયા વ્રત કયું ત્યારે એની પર કરવું. હવે શ્રાવણ માસની વાત કરે છે મહારાજ. કહે છે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે શ્રાવણ માસને વિશે મહાદેવનું પૂજન જે બિલ્વીપત્રો આદિ કે કરીને પ્રીતિપૂર્વક સર્વે પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. ભગવાન કહે છે કે અમારા આશિત હોય ગૃહસ્થ સ્વામી એ લોકોએ શ્રાવણ માસને વિશે અથવા શ્રાવણ મહિનો હોય ત્યારે ખાસ કરીને બિલ્વીપત્ર આદિ કરીને શ્રી મહાદેવનું પૂજન પ્રીતિપૂર્વક અને સર્વે પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. પોતે સમર્થ ના હોય તો બીજા પાસે કરાવવું. શ્રાવણ માસને વિશે બિલ્વીપત્ર આદિ ચડાવવા, એની પૂજા કરાવી, બ્રાહ્મણ પાસે પૂજા કરાવી, આવું પોતાના જે કંઈ હોય શક્તિ હોય એ પ્રમાણે પ્રીતિપૂર્વક ભાવથી શ્રદ્ધાથી પૂજન કરવું અને ના થઈ શકે એવું હોય તો બીજા પાસે કરાવવું. જો ભગવાને ભાડા નહીં કહેતા કે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલું જ બોલે, જય શ્રી કૃષ્ણ બોલે. સ્વામિનારાયણ ભગવાન તો વારે વાતે કૃષ્ણ, એટલે ઘણા એવું પાછા કહેતા કૃષ્ણ કે છે તો એમને ભગવાન હતા ને તો પોતે ભક્ત હતા એના અને તમે ભગવાન બનાવી દે આવું બધું કહેતા. એટલે એને જેને લાંબુ જ્ઞાન નથી, ભગવાને તો બતાવવા માટે પોતે કે મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ તો જ્યારે થયા જ કૃષ્ણ, કૃષ્ણ તો વેદોથી રચાયા ને ત્યારે પહેલાંથી કૃષ્ણ એ નામ ત્યારથી બોલાય છે. એટલે ભગવાન પોતાના ધામમાં જશે ને ત્યાં એનું નામ કૃષ્ણ છે. આ જ કૃષ્ણ થયા એવું નહીં, જોકે એ ભગવાન જ એ જ કૃષ્ણ છે પણ એ અવતાર ધારણ કર્યો, પણ બાકી પોતાના ધામમાં પણ કૃષ્ણ બોલાય છે. એટલે શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ કહો, શ્રી કૃષ્ણ કહો, રામ કહો કે ગમે તે ભગવાનના જે અવતારો કહો એ બધા એક જ તત્વો છે, એના જ અવતારો છે. પણ જેને ભગવાને કંઈ કહ્યું કે પોતાના જેમાં પ્રીત હોય, હેત હોય, જેમાં શ્રદ્ધા વધારે જાગી હોય એને ઈષ્ટદેવ માની અને એનું જ પતિવ્રતાની રીતે ભક્તિ કરવી. પછી બીજા એના છે એમ કરી નમીએ ભર્યા ખરા પણ પછી એ બધા એના છે એમ સમજી. ભગવાન નથી એવું ના માનવું પણ એ બધા એમના છે, તો એના જ અવતાર છે. મુખ્ય હું આ માનું છું તો એને જ પકડી રાખને. પછી શું થાય એવી રીતે ના પકડો તો તમને કોઈક બીજો કહેતા બીજામ મન ચોટે, ત્રીજામ ચોટે. એટલે આ ભગવાને આપણને વારે ઘડીએ કહ્યું છે વચનામૃતમાં કે પતિવ્રતાપણાની ભક્તિ રાખવી. પતિવ્રતા એટલે સ્ત્રી જેમ પતિવ્રતા હોય, એક પતિને જ પકડી રાખે, એક જ ભક્તિ રાખે, એક અનેક પતિઓ રાખે ને જો બીજા મનનું મન ચલાયમાં થાય તેનું પતિવ્રતાપણું તૂટી જાય, ભાગે. એટલા માટે એને પતિવ્રતા એવો શબ્દ વાપર્યો કે એક જ સ્ત્રી એવી છે કે જે પોતાના એક જ પતિ સિવાય બીજા કોઈમાં સંબંધ રાખતી
નથી, એટલે એને પતિવ્રતાની સ્ત્રી કહી છે. અત્યારે બધું કશું કહેવાય નહીં, કારણ કે સમાજ એવો થઈ ગયો, બધું થઈ ગયું, એટલે પહેલાં જેવી પતિવ્રતા બધી સ્ત્રીઓ હોતી નથી એમ કહીએ તો ચાલે, પણ એવું નથી કે નથી જ. અત્યારે પણ ઘર મોડીને રહે છે એટલે પતિવ્રતા જેવી જ છે, પણ જે ભાવ હોવો જોઈએ, કારણ કે અત્યારે સમાજ એવો થઈ ગયો એટલે બોલાચાલીની રીતે ભાવ એવો નથી રહ્યો. એ ભાષ્યકાર સ્વામી કહે છે, હવે સ્વામી કહે છે કે શ્રાવણ માસમાં બીલીપત્ર આદિ પૂજાના ઉપચારો વડે મહાદેવજીનું પૂજન આદરપૂર્વક અને અવશ્ય કરવું જોઈએ. કશી ભગવાને મહાદેવજીનું પૂજન પણ કરવાનું, કૃષ્ણ પણ મહાદેવજીનું પણ કે ખાસ તમારે પૂજન કરવું શ્રાવણ માસના વિશે તો ખાસ. રોજ કરો તો વાંધો નહીં, પણ શ્રાવણ માસના તો તમારે ખાસ એનું પૂજન કરવું, આદરપૂર્વક અને અવશ્ય કરવું. અને જો પોતાને અનુકૂળતાનો અભાવ હોય તો બ્રાહ્મણ દ્વારા પૂજન કરાવવું. શિવપુરાણમાં પણ કહેલું છે કે શ્રાવણે માસીયો ભક્ત્યા કરોતિ શિવપૂજનમ કાર્યેદ બ્રાહ્મણેવરપી ન તુ શૂન્યમ નયેદિ ઇતિ. જે ગૃહસ્વામી ભક્ત શ્રાવણ માસની અંદર ભક્તિપૂર્વક મહાભિષેકના વિધિથી કોમળ બીલીપત્રો વડે શિવનું પૂજન પોતે કરે છે અથવા બ્રાહ્મણો દ્વારા કરાવે છે, તે ગૃહસ્થાશ્રમી ભક્તને આ લોકમાં તથા પરલોકમાં કોઈ પણ અપાપ્ય રહેતું નથી. શિવપુરાણમાં પણ આવું કહ્યું છે કે જે ગૃહસ્વામી ભક્તો શ્રાવણ માસની અંદર ભક્તિપૂર્વક મહાભિષેકના વિધિથી અભિષેક કરે અને કોમળ બીલીપત્રો વડે શિવનું પૂજન પોતે કરે છે અથવા બ્રાહ્મણો પાસે કરાવે છે, તે ગૃહસ્વામી ભક્તને આ લોકમાં પરલોકમાં કોઈ પણ અપ્રાપ્ય રહેતું નથી, એ ભગવાનને પામી જાય છે. વળી પદ્મપુરાણમાં પણ કહેલું છે કે જે પુરુષ કાર્તિક માસમાં તુલસીના દરેક પત્રે વિષ્ણુનું નામ ઉચ્ચારણ કરી અને તુલસી પત્રો વડે વિષ્ણુનું પૂજન કરે છે અને શ્રાવણ માસમાં બિલ્વીના દરેક પત્રે શંકરનું નામ ઉચ્ચારણ કરે છે અને બીલીપત્રો વડે શિવજીનું પૂજન કરે છે, તે પુરુષ આ લોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિને પામે છે. કાર્તિક માસમાં વિષ્ણુનું પૂજન એમાં તુલસીના પત્રે ભગવાનને અર્પણ કરી અને એનું પૂજન કરે, પત્રે વિષ્ણુ નામ દે, મંત્ર સ્મરણ કરે. એ રીતે શ્રાવણ માસમાં બીલીપત્ર શિવના નામ મંત્રે અથવા નામ દેતા બીલીપત્ર ચડાવે છે, તો એ પુરુષને આ લોકમાં ભુક્તિ એટલે ભોગ જે કંઈક હોય એને પૂરી થાય, ભુક્તિ મળે એટલે ભોગવે છે અને પરલોકમાં પણ મુક્તિ પામે છે. માટે શ્રાવણ માસમાં શિવજીનું પૂજન કરવું એટલે દરેક સત્સંગીઓએ, અને દરેક કરતા જ હોય છે. શ્રાવણ સંપ્રદાયને માનતા નથી એવું છે જ નહીં. ભગવાને પોતે પણ આજ્ઞા કરી છે અને ભગવાનની આજ્ઞા જો લોકો કરતા હોય તો ભગવાનની આજ્ઞા લોપે તો પછી સ્વામિનારાયણ છે જ નહીં. એક માસ પર્યંત મહાદેવજીની પૂજા કરવામાં, શિવજીનું પૂજન કરવું, એક માસ પર્યંત મહાદેવજીની પૂજા કરવામાં જે અસમર્થ હોય તેમણે પ્રતિદિન શ્રાવણ માસમાં સાયંકાળે શિવના દર્શન કરવા, અને કે જે માસે આવી રીતે પૂજા કરવામાં સામર્થ્ય ન હોય તો તેમણે પ્રતિદિન શ્રાવણ માસમાં સાયંકાળે શિવના દર્શન, સાયંકાળે સાંજે શિવના દર્શન કરવા. પ્રતિદિન સાયંકાળે શિવના દર્શન કરવાથી પણ પૂજાના ફળની પ્રાપ્તિ થાય. પ્રતિદિન શ્રાવણ માસમાં સાયંકાળે પણ કે જો શિવના દર્શન કરે છે તો એને પૂજાની ફળની પ્રાપ્તિ થાય છે. એટલે બધી થાય, પૂજા એ થાય, પૂજામાં લાભ આપીએ એટલે આપણે ફાળો આપે. અમુક સામાન્ય રીતે ગામડાઓમાં તો થતું જ હોય અને એનો ફાળો ગામથી ઉઘરાવતો એટલે ગામથી પૂજા થતી એટલે બધા એમાં આવી ગયા. અને રોજ સાંજે આરતી થતી હોય, સવારમાં આરતી થાય, સાંજે સવારમાં તો ધંધે ભરગી ગયા હોય, પણ સાંજે સંધ્યાકાળે જ્યારે આરતી થાય તેમાં અથવા પછી દર્શન કરી આવે તો કે છે ના ખાય ફળની પ્રાપ્તિ થાય છે, પૂજન વિધિની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ ભગવાનની મહાદેવજીની શ્રાવણ માસમાં ખાસ બીલીપત્ર આદિ કરીને પૂજા કરવી, આવી આજ્ઞા છે. શ્લોક પૂરો થયો. ફરીનો ભાગમાં આપણે આગળનો શ્લોક જોઈશું. ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.